અમરેલીમાં આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। જિલ્લા પંચાયત કચેરી ખાતે આશા વર્કરના ધરણા, ફિક્સ પગાર, ફિક્સ ટાઈમ સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। અગાઉ કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આશા વર્કર બહેનો 2 દિવસ ધરણા પ્રદર્શન કરવાની છે। અમારી પડતર માંગણી એટલી છે કે અમારે ફિક્સ પગાર, ફિક્સ ટાઈમ અને જે ઓનલાઈન અમારે જે કામ ચાલુ છે એ કામગીરી અમારે બંધ, કારણ કે એના અમને વેતન કાંઈ મળતું નથી। અને જ્યાં અમે આવેદનપત્ર આપેલું છે કલેક્ટર સાહેબને, અને એ પ્રશ્નની અમારે જ્યાં સુધી એના જવાબ નહીં મળે ત્યાં સુધી અમે જિલ્લા ઓફિસે 2 દિવસ સોમ અને મંગળ સાંજે 5 વાગ્યા સુધી અમારે અહીંયા ધારણું કરાવવાની છે। અમે એક જ હડતાલ લઈને બેઠા છીએ કે અમારો સમય ફિક્સ કરો અને અમારો ટાઈમ ફિક્સ કરો, કેમ કે અમારે જો તમે નજર સામે જોવો છો આ બહેનોને કે એક યુનિફોર્મ બાબતથી ને એક ઝીણવટભરી બાબતથી જોઈએ તો અડધાને યુનિફોર્મ છે, અડધાને નથી પણ, અને રાત દિવસ આ મહેનત કરીને બહેનો કેટલા મહેનત કરીને કામ કરે છે। રાતે ઉઠાડે તો રાતે ભાગીને કામ કરાવે છે। અને તમે જોવો તો કોરોનાના સમયમાં ડોક્ટર પણ સાથ ન આપતા, તે દિવસે અમારા બહેનો આશા બહેનોએ સાથ આપ્યો છે। રાત દિવસ મહેનત કરી છે, અમને કોઈ પણ વેતન નથી મળતું। અમારી માંગ છે ફિક્સ પગાર, ફિક્સ ટાઈમ કરો। 24 કલાક અમારી બહેનો પાસે કામ કરાવે છે। બીજા નંબરમાં અમારે 24 કલાક કામ કરવાનું, એનું પૂરતું વેતન મળતું નથી। અને અમે 15 દિવસથી આવેદનપત્ર પાઠવ્યો છે તો અમારું માંગ પૂરી થઈ નથી, એટલે અમે આજ જિલ્લા પંચાયત આરોગ્ય ઓફિસે અમે બધા બહેનો અહીંયા હડતાલ ઉપર હોવાથી ધરણા કર્યા છે। 3 દિવસ સતત ધરણા રહેશે, જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી।